ભાઈમાં રામ રામ સીતારામ તમને ટૂંકમાં થોડીક વાત કરવા આવ્યો. હમણાં કેટલો ટાઈમ થયા ના વિડીયો નહોતા બનાવ્યા, કેટલો ટાઈમ થયા ના એની હું તો મારા કામમાં ને હરિદ્વારથી મેં વિડીયો બનાવવાનું બંધ હજે અપલોડ નથી કર્યા. એનું કારણ કામ હતું એ પણ તમને કાં ને બીજું કારણ એ મગજ પાકે ગયો કે મને મગજનો એમ્બ્રેસ થઈ જાય ને હુમલો મગજનો આવે એવું થઈ ગયું હતું. એટલે મીન્સ કે બધાની વાતું ને એવું પ્રેશર ને થાકે ગલ ને કંટાળે ગલ ને એ હાટું થઈ ગયું. બાકી બીજું કંઈ નહોતું. બાકી માં કંઈ થવાય ન દે, પણ કન્ફ્યુઝ થઈ ગયો તો કે કામ કરું ને આવા માણસ હીએ એ હાટું થઈને હું પાછો એકલો માણસ ને પાછો ઘરનો હરખ માની ઘેર લઈને આવતો હતો. તો તમને બધી માંડેની વાત કરે જરૂર. તો રામ રામ ને સીતારામ બધાને હાથ જોડે ને રામ રામ બધાએ જીવીજું બધાએ મારો વિડીયો જોવાવાળાને ને આખી ટ્રીપ માને હું મારા ઘરથી લઈ ને બધે જ્યાં જે લોકોને ભાવું તો ના મારાથી પુગાણું ને ના હું ગો એટલે ગો તો જ્યાં જેને ભાવું તો ના જવાનું. નકર અમુક લોકોને તો ભાવ એવો એવું તો કે હું લંડન ન પુગા ને એ લોકો નાથી લંડનથી લેવા આવવાના હતા કે હું ઇન્ડિયા પાછો ભાગે આવવા ને આ તમને ચોખવટ કરતા ઇન્ડિયા હું પાછો ભાગે આવવા ને એ લોકો માતાજીની લઈ ને લંડન આવે પણ એ માની મંજૂર નહોતું. એવો તમને ચોખવટ બધી. પછી જે વ્યક્તિ મારા ભેગા હતા ને જ્યાં એ લોકોને તમે જે કોઈમાં બધા વિડીયા બધા જોવે પણ જે લોકો મને ઓળખે પણ જે લોકો મારા ભેગા છે ને એની તમારે પૂછવાનું મને નહીં. એમાં હમણાં જો લાસ્ટ અમે હરિદ્વાર ઉતા ને તાર કામ થયું હતું ને એ તમે મારા ભેગો હજી હું આગળના વિડીયોમાં કીધું ને હજી બીજા બધા વિડીયા મૂકવાના બાકી છે. તો એ હરિદ્વાર ભાઈજી હું તો મારા ભેગો એનું નામ કાનો છે ને મોઢવાડિયા છે ને એ ભેગો હતો તો એની તમે પૂછી લીજો. મને હું કાંઈ નહીં કે આ હું નથી કરતો, માતાજી કરે. માતાજી મીન્સ કે માતાજીની મરજી થાય. મને કંઈ પૈનમાં કે કંઈ એવું કંઈ અંધશ્રદ્ધા ફેલાવવી કે એવું કંઈ નથી. બીજી વાત કે આજે લંડન મને નહોતો જવા દેવો, મને 28 સુધી રમાડ્યો તો. એટલે મેરના દીકરા કોઈ પણ કંઈ પણ કરવા જાવ ને તો પોતાના દમ ઉપર જઈજો, કોઈને આહા ન રાખતા કે કોઈ પણ વડીલ આપણે કરી દે. વડીલ ખાલી છે ને ફાકા ફોલદારી કરવાવાળા છે, બાકી કોઈ તમને કંઈ કરે નહીં દે. એટલે ખાલી મેં ત્યાં ખાલી સલાહ લેવાની ટ્રાય કરી તો સલાહ પણ મળી ન જડી. બસ માની દયાથી બધું હાલ્યું. વડીલોની છે ને ઊંચું થાવું, પોતાની છબી ચમકાવવાની. હું હહીન કા મને કોઈ વાંધો ગઈ ને તો મસ્ત છે. હા એટલે તમે કંઈ ન કહેતા કે હાઈપર થેકો નહીં થેકો, ના ખાલી નોર્મલ થઈને જ વાત કરા. આપણે ફૂલ મજામાં છે ને માની દયા છે ને. હજે આ તાજે ખાલી ફિલ્મ જ એટલે કામ કહેવાય કે આ તો ખાલી ટેલર જ હતું, બધું બાકી જ છે. માની જ્યાં જેના ભાવ છે ના જવાના જ છે. તો મારે વાત જે કરવાની છે એ અટાણ લગન જે બધા જે છે એ ટેજ ઉપર ચડે ને પોતાની જ હાહાકારી હમણાં મોટા કરો. તમે તે મહાણી તમારા લાકડા પૂગે ગયા, તમને કામ મોટા કરીને કરવા. જે માં લીરબાઈમાં છે, લીરબાઈમાંની દીકરી પૂતીમાં છે, તો પૂતીમાં ને તમે કેવું કોઈ દેલું કર્યું. તો મારો ભાવ એ છે ને જે મારો ભાવ હતો, જે ભાવ લઈને નીકળ્યો તો બસ એ મને છે ખબર કે અટાળે ચારે બાજુ માતાજીના ફોટા બનાવે. માતાજીના જો મારાથી જેટલું થાય એટલું હું કરા. માતાજીને મેં ઘડિયાળ બનાવી ને છોકરીઓને આપણે મેરકનિયા છાત્રાલય છે દીકરીઓ ના બધાને 500 ઘડિયાળ હજે પણ ઘડિયાળ બનવાની છે. કેટલું છે કામ છે એ બધું તમને ખબર પડી છે. એટલે મારે કોઈ પણ જાતનું આમાં કંઈ લેવા દેવા છે નહીં. જે માતાજીના પૈસા આવ્યા એનું બનાવવા, હું મારા ઘરના નથી બનાવતો. મારા ઘરનું ડીઝલ ને હું જે ખર્ચો કરાવી, બાકી જે કોઈ ધરે ને એનું આવવામાં. બાકી દુબઈના રૂપિયા જે હું એક દીકરીનું ઓપરેશનમાં ગતા, બાકીના જે પૈસા જે છે મારા પાસે હા હજે છે. હજે મેં હિસાબ નથી કર્યો કે હું એકલો જ છે ભાઈ, એકલો જ. પણ કહેવાનો મતલબ કામ છે કે હજે વિડીયા અટાણ લગન કંઈ નહોતા બનાવ્યા. એટલે વિડીયા આવજો બધા અપલોડ કરતા, તમને બધાને જોવા જડે. આ વિડીયો આગળ અપલોડ કરી દઈએ પછી હરિદ્વારના બધા વિડીયા આવી છે. તો મુદ્દો લંડન મને નહોતો જવા દેવો.
મુદ્દો એ કે મને લંડન નહોતો જવા દેવાનું. હવે એની કામ નુકસાની થતી મને ખબર નહીં. મને બહુ ગોળ 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 રમાડ્યો હતો આપણા પ્રમુખ ઉપપ્રમુખ બધા. મને કંઈ એટલી ખબર પણ નહોતી ને હું વડીલોને બધાને માન આપા, માનથી જ વાત કરા, મારે કોઈ અહીંથી કંઈ વાંધો નથી. પણ ખબર નહીં કાં હોય એ માતાજી જાણે. પછી માતાજીની ઈચ્છા અહીં હે એટલે એની રીતના બધું ગોઠવાણું કઈ રીતે. તો તમારે જે લંડનમાં જે પણ તમે વિડીયા બધા જોયા હતા ને એ લોકો બધા ભેગા હતા ને કઈ રીતના કનેક્ટ થયા. મેં કોઈને ફોન નહોતો કર્યો એની પર, મેં કોઈને ફોન નહોતો કર્યો અને ભાવ હતો માતાજીમાંથી. એટલે આમાં આવ્યા ને ગોઠવાઈ ગયું. કઈ રીતના ગોઠવાણું કે મારા તો એટલી દાણ વિઝા રિજેક્ટ થઈ ગયા હતા. લંડન મને બેન્ડ કરી નાખે ને એટલા વિઝા મારા રિજેક્ટ થયા હતા કે બધાએ મને રમાડ્યો હતો જ. એટલે ભાઈ તમે કોઈ પર જાઓ તો તમારા દમ ઉપર કરજો, તમારા દમથી કરજો ને બહુ કંઈ જે મને રિમાઇન્ડ થાય એવું તમને વાત કરા. બાકી બધાએ છે ને પોતાની સત્તા માટે, પૈસા ભેગા કરવા માટે, એફડી બનાવવા માટે એ હાટું થઈને જ કરે. બીજું હું મુદ્દો બીજો આવ્યો તમને કાં આપણી સંસ્થાઓનો કે હું ગાડી લઈને આવતો તો મેં બધાને ફોન કરી લીધા હતા. બધાને જેટલા જે છે એને બધાને ફોન કરી લીધા. આપણી સંસ્થા જે છે સંસ્થામાં કોઈની પાકીટ ખોવાઈ જાય ને તો એની સ્ટોરી મૂકે. તો માં કેટલા દેશમાં ફરીને પાછા આવ્યા, એક સ્ટોરી નથી મૂકી. આ જે સંસ્થા છે ને બે એની એક સ્ટોરી પણ નથી મૂકી. બીજું સંસ્થાના જે આપણા વડીલ છે ને, પ્રમુખ કયો કે વડીલ કયો જી કયો એ મેં એને એક મુદ્દો એક એ કીધો રાષ્ટ્રપતિ ભવન. એ કામ છે કામ નહીં કે હું એકલો જ છે, મારે કોઈ ટ્રસ્ટ નથી કે હું કોઈ સમાજનો પ્રતિનિધિ નથી, હું સમાજનો દીકરો છું. તો રાષ્ટ્રપતિ ભવન એટલે નાથી જ બધી શરૂઆત થઈ દેશની. હું ઇન્ડિયાનો ફ્લેગ લઈને ગયો, કેટલી કન્ટ્રીમાં બધી એમ્બેસીમાં ગયો, બધા ડોક્યુમેન્ટ એવિડન્સ બધું છે. એટલે મારા સમાજના દીકરા દીકરીઓ જે કોઈ પણ આવે, મારી બુદ્ધિ મારી શક્તિ એ પ્રમાણે હું કરા. માતાજીને લઈને માતાજી જે રસ્તો દેખાડે એ હું કરા. તો ના મારા સમાજનું નામ આ તે એવી કંઈ વાત નથી મારે કરવી ને સોશિયલ મીડિયામાં કંઈ ન કરાય. બીજું તમે સમજે ગાહે જે કોઈને જાણવું હોય ને પર્સનલી મને ફોન કરજો. આ વસ્તુની પણ મેં સમાજના વડીલોને જાણ કરી દીધેલ છે. નો રિપ્લાય કંઈ નહીં, સાઇડલાઇન, જેની કે મને કોઈ ઓળખતા જ નથી. કંઈ વાંધો નહીં, કંઈ વાંધો નહીં. જો હું ખોટું બોલતો હોય તમે ફોન કરીને પૂછ લીજો કે આ રીતની કોઈ ચર્ચા થઈ હતી. મારે બધાયની જવાનું છે. સમાજ રહે, સમાજની આવનારી જનરેશનનું તમે વિચારતા હોય શિક્ષણ તો આ શિક્ષણના હેતુમાં જ આવે. શિક્ષણમાં જે જાય ને જે કોઈ પણ પાસ થાય ને તો એનું બધું આવે કે આની ટકાવારી એટલી ને આની ટકાવારી એટલી ને આના એટલા ગુણ ના તે આમાં બધું થાય. રાષ્ટ્રધ્વજ છે ને ઇન્ડિયાનો એ પહેલાં આવે ને બીજું બધું પછી આવે. એટલે મને એટલી ખબર પડે. મારે આ વિડીયો નહોતો બનાવવો કે મારે કોઈને કંઈ નહોતું કહેવું પડે. મેં વિડીયો બનાવવાનું બંધ કર્યું હતું એ પણ આ કારણ, નહોતા અપલોડ કર્યા એ આ કારણ કે બધા એક સાઈડમાં ને હું એકલો. મને સાઈડલાઈન કરી નાખ્યો. જેને ફોન કરા કોઈ ઉપાડે નહીં, કોઈને કંઈ પૂછા કંઈ જવાબ ન દે. તો રાષ્ટ્રપતિ ભવન તમે ખાલી વિચારી લીજો. કામ ના હું કામ છે, કામ હું નહોતું. મારે કામ છે, કામ મારે ના કંઈ કંઈ નથી કંઈ કામ, મારે કંઈ નથી કંઈ કામ કે મારે નાથી કંઈ નહોતું લેવાનું. આપણી માં તો કંઈ નહીં, ન કરવું હોય તો કોઈ નહીં. મારે કેટલા હું તો હજે પ્રસાર જો કરી હજે ચાલુ રહી હે. હજે જ્યાં માની મરજી હે ને જ્યાં જવાનું થાય કાર રહી એની ખબર. મને કંઈ નહીં, ડાઈવર છે. આપણે આપણી મોજમાં જ રહ્યું, મસ્તીમાં જ રહ્યું. કોઈની હાઈજીનગાની નહીં કરા. હા તમે જો કોઈ સપોર્ટ કરો તો મને ફોન કરો તો હું ભેગો. તમે જી કયો એ કરા. મને નેફા ચાલતા નથી આવડતું. તમને પૈકી લાગા પણ હાવ પછી મારો ગુનો હોય તો મને કહી દો તારો આ ગુનો.
કે આ તારો ગુનો છે, આ તારી ભૂલ. મારી ભૂલ હોય તમે કયો, મેં ખોટું કર્યું એ કયો. મેં તો પ્રસાર કર્યો આપણા ધર્મનો, આપણી માનો. તમે પહેલાં તમે બધા આવી વાત ઉડાડી હતી, તમારા સમસાવી કે એ પૈસાને ઓલે હાટું થઈને ગયો. મેં કાંઈથી પૈસા ઓલા કર્યા હોય તો તમે કયો. મારો ગુનો કયો છે એ કીજો. ને સમાજના જે પ્રમુખો છે એને તમે પૂછો, જે વિડીયો જોવાવાળા છે. જો આ તમે સાહેબ આ વિડીયો નહીં તમે ભૂલે જાય તો તમારું બધું પૂરું જ છે. તમારે આવનારું આ બધું તમારે સમજવાનું. મને એટલી મારે નથી છોક ખોટું કંઈ કરવું. એટલે પહેલાં તમારે સમજાવવું નહીં, પણ તમે કીધું હતું કે પૈસા હાટું થઈને મારી વાતું ખોટ્યું. કાં મારી ભૂલ કાં થઈ મને ખાલી કહી દીજો કાં તારી ભૂલ. આ વિડીયો આ રીતના હું બોલે ને હાઈપર થઈને બનાવવા તો હાઈપર જરાય નથી. આ એમ કુલ કંઈને જ ફેર પડતો. ને તમે જી વિચારો હોય હાસું જી છે એ જ હું કહેતા. મેં કોઈ પણ જાતનું કંઈ એલું કર્યું હોય તમે મને કહો, મારા નંબર પર બધાય પાસે છે. પણ જે કંઈ પણ સરકાર તરફથી જે કંઈ પણ આવે હું તમને જાણ કરા. બાકી તમારી મરજી. જો તમારે કંઈ આગળ લઈ જવું હોય કે તમારે તમારું ઘરનું કરવું હોય તો તમારી મરજી. મારે કંઈ લેવા દેવા નથી. મારા વિડીયો બનાવવો હોય નું તો કે મેં તમને પહેલાં જાણ કરી, એટલો ટાઈમ રાહ જોઈ, 18 મિનિટ તમને હા હોય ઠોકે ને સમજાવવા તોય તમારે ન કરવું હોય મારે કામ છે. તમે છે અગ્રણીઓ મોરલા થઈને બેહવાવાળા. હું તને જ ને મારે બેહવું હોય ને જ ભલું કરે. બાકી હું માતાજીનો પ્રસાર કરી, જે રસ્તો જે છે એ કરી, પુતિયાઈ માની પવનની વાત કરી. ને હા બધા એ કહેતા હોય કામ વાત કરી મારા પાસે એક દી આવી કાંક સ્ટન્ટ હશે. થેન્ક યુ તમારી આવી વિચારધારણાને. ને બધી ચોખવટ મારે નથી કરવી. મારે બધી ચોખવટ ના કરવી જ નથી. એવો અહીં હે જે માતાજીના જે કોઈ પણ જે છે એની ચોખવટ પણ હું કરતા એવું નથી કંઈ. ને તમને એ થતું હોય કે કામ ઈરાનમાં થયું હતું, ઈરાનમાં તો હું ચોખવટ નથી કરતો કે જે સત્ય હોય ને સત્ય જ રહેવા દેવાય. કાંઈ આ ઢોંગીઓ કોઈ એવા હોય ને એના પાસે કંઈ કહેવાય નહીં. ને કાંઈ હયાની વાત કોઈ પાસે કરાય પણ એટલી જ ખબર પડે. એટલે આઈ એમ અન્ડરસ્ટેન્ડિંગ. એટલે એ તમારે જાણવું હોય તો જે રીતે જે કંઈ પણ થયું હતું ને ઈરાનમાં માં ભેગા હું તાન જે કંઈ થયું હતું ને એ તમે હિંહલી ભાવેસાતો છે ને, ભાવેસાતો પૂજારી એને પૂછ લીજો. આ વિડિયાના માધ્યમથી તમને એ થતું હોય કે નિલેશ ગોળ નહીં, એને પૂછ લીજો કે નિલેશ ઈરાનમાં હું તો ભાવેસાતા તે દુ કામ થયું હતું 2 કલાક તમે વાત પણ કરી હતી, કામ થયું હતું. તો જો હું કંઈ આવા સ્ટન્ટની કંઈ હોય ને તો તે કામ તમારામાં મારામાં કામ ફેર હું એટલું બધું બકવા માંડ્યા. તો જય લીરબાઈમાં રામ સીતારામ. મારી કડવી વાણી છે, કડવું બોલાઈ જાય. જો કંઈ ભૂલ થઈ હોય તો દીકરો કે ભાઈ કે વડીલ કે સમજે માફ કરી દીજો. પણ જે કંઈ વાત કરી એ જે હાસું છે એ જ. ને મને તો ઘણા બધું કીધું કે દેવરથાના નાન છે માતાજી કે આ પહેલાં માતાજી છે કે એટલા બધે ટ્રાવેલ કરે ને પાછા ઇન્ડિયામાં આવ્યા તો અટાણે ઈરાનમાં ભટાભટી બોલે. કંઈ નહીં, મારે જાજુ કંઈ નથી બોલવું ને મારાથી કંઈક બીજું કંઈક બોલાઈ જાય. જય લીરબાઈમાં. એટલે જે વાત હતી મેં કરી દીધી, મારે બીજું કંઈ નથી. ને બધાય મને સાઈડલાઈન કરી નાખ્યો. મારી ભૂલ હોય મને ખાલી કીજો. ને પ્લીઝ તમે વિડીયો જોવાવાળા 2 જણાને શેર પણ કરજો, ખબર પડે. મારી ભૂલ હોય મને ખાલી કહો કે એક પાકીટ ખવાઈ જાય તમે સ્ટોરી મૂકો ને આપણી માં સમાજની માં પાછા ફેરીને આવ્યા તમે એક સ્ટોરી પણ ન મૂકી તો તમે મારો વિરોધ કરો કે લીરબાઈમાંનો. ને તમે જ્યાંથી વિચારવાનું બંધ કરો ને નાથી શરૂઆત મારી થાય. હો આવું ન બોલાય, આ તો ખાલી મજાક છે. સરસ, થેન્ક યુ, વેલકમ. હાજીજી. જય લીરબાઈમાં.